છેલ્લા 5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે, અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છે કે છેલ્લા કેટલાક કલાકોથી 10 કિલોમીટર કરતાં વધુ જામ જોવા મળી રહ્યો છે, કારણ કે નવસારી નજીકની પૂના નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે। નજીકમાં આવેલી તમામ જે જગ્યાઓ છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, પાણી નીકળવાનો રસ્તો નથી, જેને લઈને ટ્રાફિકની ગતિ ઘટી છે। બીજી બાજુ વરસાદ વરસવાને લઈને રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છેલ્લા કેટલાક કલાકોથી 10 કિલોમીટર કરતાં વધુ જામ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે અમદાવાદથી મુંબઈ જતો હાઈવે કે પ્રકારે જામ છે। ઇન્ટરનલ કોસ્ટલ હાઈવે છે ત્યાં પાણી ફરી વળતા ત્યાંથી જવાના રસ્તા બંધ થઈ ગયા છે, ત્યારે માત્ર મુંબઈ જવા માટે આ એક જ રસ્તો છે નેશનલ હાઈવે 48, અને તેની જે પરિસ્થિતિ છે તે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારે જામ જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એટલે કે અહીંથી આગળ જતા નવસારી છે, નવસારીમાં પૂના નદીનું પાણી ઠેર ઠેર રસ્તાઓ પર ફરી વળ્યા છે, અને બીજી બાજુ વરસાદ છેલ્લા 5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે, જેને લઈને રસ્તાઓની બિસ્માર હાલત છે। એટલે કે વરસાદને લઈને રસ્તાઓની બિસ્માર હાલત અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નેશનલ હાઈવે કેટલા કલાકોથી જામ છે, તેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। છેલ્લા 5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે, અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છે કે છેલ્લા કેટલાક કલાકોથી 10 કિલોમીટર કરતાં વધુ જામ જોવા મળી રહ્યો છે, કારણ કે નવસારી નજીકની પૂના નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે। નજીકમાં આવેલી તમામ જે જગ્યાઓ છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, પાણી નીકળવાનો રસ્તો નથી, જેને લઈને ટ્રાફિકની ગતિ ઘટી છે। બીજી બાજુ વરસાદ વરસવાને લઈને રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છેલ્લા કેટલાક કલાકોથી 10 કિલોમીટર કરતાં વધુ જામ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે અમદાવાદથી મુંબઈ જતો હાઈવે કે પ્રકારે જામ છે। ઇન્ટરનલ કોસ્ટલ હાઈવે છે ત્યાં પાણી ફરી વળતા ત્યાંથી જવાના રસ્તા બંધ થઈ ગયા છે, ત્યારે માત્ર મુંબઈ જવા માટે આ એક જ રસ્તો છે નેશનલ હાઈવે 48, અને તેની જે પરિસ્થિતિ છે તે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારે જામ જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એટલે કે અહીંથી આગળ જતા નવસારી છે, નવસારીમાં પૂના નદીનું પાણી ઠેર ઠેર રસ્તાઓ પર ફરી વળ્યા છે, અને બીજી બાજુ વરસાદ છેલ્લા 5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે, જેને લઈને રસ્તાઓની બિસ્માર હાલત છે। એટલે કે વરસાદને લઈને રસ્તાઓની બિસ્માર હાલત અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નેશનલ હાઈવે કેટલા કલાકોથી જામ છે, તેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।